નમસ્કાર મિત્રો, જે રીતે આપણે આપણું ફર્સ્ટ ડેમો જોઈ ગયા તે જ રીતે આજે છે સેકન્ડ ડેમો. આજે કેટલાક એવા ટૉપિક છે જે આપણને એવું લાગતું હોય છે કે આ ઇંગ્લિશમાં સૌથી ઇઝી ટૉપિક છે, પણ આપણી તેમાં ઘણી બધી મિસ્ટેક થતી હોય છે. ક્યારેક તે ટૉપિકને સમજવામાં તો ક્યારેક તેનો ઉપયોગ કરવામાં. હવે આજે આપણે એવા ટૉપિક ભણીશું તો મારી 100% ગેરંટી છે કે ઘણી જગ્યાએ તમે લોકો રોંગ હશો અને તમારી મિસ્ટેક્સ થતી હશે. તો આજે આપણે આ ક્લાસમાં ધ્યાનથી ભણીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે મિસ્ટેક ક્યાં કરીએ છીએ. સૌથી પહેલાં છે કેન અને કુડ. તો જે કેન છે એ કેન શું બતાવે છે, શું શો કરે છે? તો કેન એ પ્રેઝન્ટમાં એટલે કે વર્તમાનમાં કોઈ કેપેસિટી, કોઈ એબિલિટી કે પાવરને શો કરે છે. હવે કેપેસિટી, એબિલિટી કે પાવર દેટ મીન્સ કે કોઈ ક્ષમતા, તમારી કંઈક કરી શકવાની ક્ષમતા. કેનથી આપણે શું કરી શકીએ છીએ તે આપણે દર્શાવી શકીએ છીએ. હવે આ જે કેન છે ને તેનો કોઈ ટેન્સ નથી હોતો, મતલબ કે તે હંમેશા પ્રેઝન્ટમાં જ હોય છે. તેથી તે જે પાવર, કેપેસિટી કે એબિલિટીને બતાવે છે તે હંમેશા પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં બતાવે છે. હવે ધારો કે હું તરી શકું છું, હું રસોઈ બનાવી શકું છું, હું કમ્પ્યુટર ઓપરેટ કરી શકું છું. આ બધું શું થયું? તો આ બધી એક ક્ષમતા થઈ, તમારી કોઈ કેપેસિટી થઈ, તમારામાં તરવાની, રસોઈ બનાવવાની કે કમ્પ્યુટર ઓપરેટ કરવાની ક્ષમતા બતાવે છે. હવે એવું જ એક સેન્ટેન્સ જોઈએ કે મગન તમને ભણાવી શકે છે. તો આ શું થયું? તો આ મગનની કોઈ કેપેસિટી થઈ, મગનની ભણાવી શકવાની કોઈ ક્ષમતા થઈ. હવે જો તમારે આ જ વાક્યને ઇંગ્લિશમાં બોલવું હોય તો કેવી રીતે બોલશો? તો જે પ્રમાણે મેં કાલે પણ કહ્યું હતું કે ઇંગ્લિશમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચરને ગોખવાની જરૂર નથી, માત્ર તેને ધ્યાનથી યાદ રાખવાની જરૂર છે. તો સ્ટ્રક્ચરમાં છે સૌથી પહેલાં સબ્જેક્ટ, ત્યારબાદ કેન, ત્યારબાદ વર્બ એન્ડ લાસ્ટમાં છે અધર વર્ડ્સ. તો જે રીતે કાલે વાત કરી હતી કે સબ્જેક્ટ એટલે કે કર્તા, અને કર્તા મતલબ કે જે કોઈ ક્રિયા થઈ રહી છે તે જે કરતું હોય તેને આપણે કર્તા કહીએ છીએ. દેટ મીન્સ કે કોઈ ક્રિયા જેના દ્વારા થતી હોય તે માણસને આપણે કર્તા કહીએ છીએ, અને તે જ કર્તાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સબ્જેક્ટ. ત્યારબાદ કેન. કેનમાં કોઈ જ સુધારો કરવાનો નથી, જે રીતે સ્ટ્રક્ચરમાં દેખાય છે તે જ રીતે એઝ ઇટ ઇઝ આપણે સેન્ટેન્સમાં માત્ર મૂકવાનું છે. ત્યારબાદ વર્બ. વર્બ એટલે કે કર્તા દ્વારા જે કોઈ ક્રિયા થાય છે તે ક્રિયાને દર્શાવતું પદ, તેને આપણે ઇંગ્લિશમાં વર્બ કહીએ છીએ. હવે અહીં મગન દ્વારા ક્રિયા થાય છે ભણાવવાની, તો ભણાવવું એ એક વર્બ કહેવાય. હવે ભણાવવા માટે ઇંગ્લિશમાં વર્ડ યુઝ થાય છે ટીચ, એન્ડ ત્યારબાદ અધર વર્ડ્સ. અધર વર્ડ્સ મીન્સ કે અન્ય શબ્દો, અને વાક્યમાં જે કોઈ શબ્દ બાકી રહે તેનો સમાવેશ આપણે અન્ય શબ્દોમાં કરવાનો રહેશે. તો હવે આપણે આ સ્ટ્રક્ચર પરથી સેન્ટેન્સ બનાવી શકીએ કે મગન કેન ટીચ યુ. જે રીતે વાત કરી કે સબ્જેક્ટ એટલે કે કર્તા. હવે આ વાક્યમાં કર્તા છે, મતલબ કે કોઈ ક્રિયા જેના દ્વારા થાય છે તો તે મગન છે. તો સબ્જેક્ટની જગ્યાએ આપણે મગન લખવાનું રહેશે. ત્યારબાદ કેન. કેન એઝ ઇટ ઇઝ જેમ દેખાય છે તેમ. ત્યારબાદ વર્બ. અહીં ક્રિયા થાય છે ભણાવવાની, તો ભણાવવા માટે ઇંગ્લિશમાં વર્ડ યુઝ થાય છે ટીચ. હવે જે રીતે મેં કાલે પણ કહ્યું કે ઇંગ્લિશ શીખવા માટે વોકેબ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો તમને ભણાવવાનો મતલબ ટીચ થાય છે, જો એ જ ખ્યાલ નહીં હોય તો તમે બોલશો કેવી રીતે? એટલે ખાસ ધ્યાન આપો કે ઇંગ્લિશ શીખવું હોય તો વોકેબ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તમારું શબ્દ ભંડોળ એકદમ સમૃદ્ધ બનાવો, જેથી કોઈ વર્ડ તમારી સામે આવે તો તમને એવું ન લાગે કે આ વર્ડ તો મેં ક્યાંય જોયેલો જ નથી, અથવા આ વર્ડનો મિનિંગ શું થાય એ મને ખ્યાલ જ નથી. તેના માટે તમારે વોકેબ ઇમ્પ્રૂવ કરવો પડશે. હવે ત્યારબાદ આ તો એક થઈ પોઝિટિવ ક્ષમતા, મતલબ કે પોઝિટિવમાં કોઈ વાત કરે છે, હકારમાં કોઈ છે. હવે એ જ રીતે જો આપણે આપણી કોઈ ક્ષમતા નકારમાં દર્શાવી હોય, મતલબ કે હું આ વસ્તુ કરી શકતી નથી અથવા હું આ વસ્તુ કરી શકતો નથી, તો તેને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે બોલવું તે જોઈએ. એક સેન્ટેન્સ છે કે મગન તમને ભણાવી શકતો નથી.
આ પણ મગનની એક જાતની ક્ષમતા જ થઈ, પણ તેનામાં આ ક્ષમતા નથી, મતલબ કે આ વાક્ય એ નકારમાં છે. તો હવે જ્યારે આપણે આ રીતના વાક્યો બોલવા હોય તો આપણે તેનું સ્ટ્રક્ચર શું છે સૌથી પહેલાં એ યાદ રાખીએ. હવે તમને બધાને થતું હશે કે દરેકમાં શું સ્ટ્રક્ચર યાદ રાખવાના? તો હા, ઇંગ્લિશમાં બધામાં સ્ટ્રક્ચર આવશે, પણ તેને ગોખવાની જરૂર નથી, માત્ર યાદ રાખવાની જરૂર છે. અને જો તમને સ્ટ્રક્ચર યાદ હશે ને તો એકદમ ઇઝી લાગશે. હવે આપણે જોઈએ કે સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ. હવે આનું સ્ટ્રક્ચર પણ આપણે આગળ જે સેન્ટેન્સ જોઈ ગયા ને બસ એ જ રીતે છે. આમાં વધારાનો એક વર્ડ છે માત્ર નોટ. આ નોટમાં પણ કંઈ ફેરફાર નથી કરવાનો. જે રીતે આપણે કેન મૂકીએ છીએ બસ એ જ રીતે જેમ નોટ દેખાય છે એઝ ઇટ ઇઝ આપણે નીચે મૂકવાનું રહેશે. તો સબ્જેક્ટ જે પ્રમાણે વાત કરી હતી કે કર્તા, તો આમાં કર્તા છે મગન, ત્યારબાદ કેન, ત્યારબાદ નોટ. જે રીતે આગળ વાત કરી કે વર્બ એટલે કે ક્રિયા દર્શાવતું પદ, તો અહીં મગન દ્વારા ભણાવવાની વાત છે. અને ભણાવવા માટે આપણે ઇંગ્લિશમાં વર્ડ યુઝ કરીએ ટીચ. અને અધર વર્ડ્સ. અધર વર્ડ્સ મતલબ કે ગુજરાતી વાક્યમાં જે વાક્યો બાકી રહી જતા હોય, સોરી ઇટ્સ માય મિસ્ટેક, જે શબ્દો બાકી રહી જતા હોય તે શબ્દોનો સમાવેશ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દોમાં આપણે કરી શકીએ છીએ. તો સેન્ટેન્સ થઈ શકે કે મગન કેન નોટ ટીચ યુ. આઈ થિંક આ એકદમ ઇઝી છે. હવે છે ને આ સ્પોકન છે, તમને એમ જ ઇંગ્લિશ બોલતા નહીં આવડે. તેના માટે સૌથી પહેલાં તમારે બોલવું જ પડશે. આવડે કે ના આવડે, યુ શુડ ટ્રાય. તમે 1000 વાક્યો બોલવાનું સ્ટાર્ટ કરશો ને તો તમને નહીં આવડે. માત્ર એક યાદ રાખો, 999 પાછળ મત દોડો. એકને જો સમજીને યાદ રાખશો ને તો 999 તો 100% આવડશે. હવે નેક્સ્ટ જોઈએ આપણે, શું મગન તમને ભણાવી શકે છે? અહીં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કોઈની ક્ષમતા વિશે કે શું મગન તમને ભણાવી શકે છે? તો હવે આપણે તેનું સ્ટ્રક્ચર જોઈએ. કેન પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે જે રીતે પહેલાંમાં કેન સબ્જેક્ટની પાછળ આવતું અને સબ્જેક્ટ આગળ આવતો, બસ આમાં એટલો જ ફેરફાર છે કે આમાં કેન આગળ આવે છે અને સબ્જેક્ટ પાછળ આવે છે. હવે આપણે જોઈએ કે જે રીતે કેન છે આપણે એમનું એમ મૂકવાનું છે. ત્યારબાદ સબ્જેક્ટ આપણને લોકોને હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કે મગન આવશે. ત્યારબાદ વર્બ એટલે કે ભણાવવું, તો ભણાવવા માટે આપણે ટીચ વર્ડ યુઝ કરીએ. અને ત્યારબાદ અધર વર્ડ્સ, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક ખાસ મૂકવો. જ્યારે કોઈ આપણને પ્રશ્ન પૂછે છે અથવા આપણે કોઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બોલવું છે તો આપણે પાછળ ક્વેશ્ચન માર્ક 100% યાદ રાખવું પડે. હવે આપણે આ સ્ટ્રક્ચરના જ મુજબ સેન્ટેન્સ બોલવાનો ટ્રાય કરીએ. કેન મગન ટીચ યુ. તો આપ જોઈ શકો છો કે જે રીતે સ્ટ્રક્ચરમાં દેખાય છે બસ એ જ રીતે આપણે તેના નીચે વર્ડ મૂકવાના છે અને આપણું સેન્ટેન્સ તૈયાર થઈ જશે. ત્યારબાદ કેન પછી હવે આપણે અમુક સેન્ટેન્સ જોઈએ કે ધારો કે તમારે બોલવું હોય કે મગન તરી શકે છે, તો આપણે તેનું સ્ટ્રક્ચર યાદ કરીએ કે સૌથી પહેલાં સબ્જેક્ટ, ત્યારબાદ કેન અને ત્યારબાદ વર્બ. તો આપણે જોયું કે જે પ્રમાણે સબ્જેક્ટ એટલે કે કોઈ કર્તા મતલબ કે જે ક્રિયા જેના દ્વારા થતી હોય તેને આપણે ગુજરાતીમાં કર્તા કહીએ છીએ અને તે જ કર્તાને આપણે ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહીએ છીએ. ત્યારબાદ જે કેન છે તે એઝ ઇટ ઇઝ આપણે મૂકવાનું છે, તેમાં કશો જ ફેરફાર નથી કરવાનો. ત્યારબાદ સ્વિમ, તો આ સ્વિમ એક વર્બ થયું. હવે આપણે શું ગુજરાતી સેન્ટેન્સ એવું હતું કે મગન તરી શકે છે, તો મગન દ્વારા જે ક્રિયા થઈ તે ક્રિયા દર્શાવતું પદ એને આપણે ક્રિયાપદ કહીએ છીએ અને આ જ ક્રિયાપદને આપણે ઇંગ્લિશમાં વર્બ કહીએ છીએ. તો વર્બ થશે કે તરવું, તો તરવા માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ છીએ સ્વિમ. તો આપણે બોલી શકીએ કે મગન કેન સ્વિમ. હવે નકારમાં બોલવું હોય તો જે પ્રમાણે આગળ વાત થઈ કે માત્ર એક વર્ડ વધારાનો એડ કરવાનો રહેશે, નોટ. મગન કેન નોટ સ્વિમ. ત્યારબાદ પ્રશ્ન પૂછવો હોય કે શું મગન તરી શકે છે, તો આપણે બોલી શકીએ કે કેન મગન સ્વિમ. આઈ થિંક હવે તમને લોકોને આ જે કેનનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. તો હવે કેન પછી આપણે જોઈએ કુડ. તમારામાંથી ઘણા બધાએ વાંચ્યું હશે કે કુડ એ કેનનું પાસ્ટ છે, પણ એવું બધા કેસીસમાં નથી હોતું.
કુડનો પાસ્ટમાં ઉપયોગ માત્ર નેરેશન મતલબ કે કોઈ વસ્તુનું જ્યારે વર્ણન કરવું હોય ત્યારે જ થાય છે. હવે જે રીતે આપણે જોઈ ગયા કે કેન એ પ્રેઝન્ટમાં કોઈ પાવર, એબિલિટી અથવા કેપેસિટી શો કરે છે, તે જ રીતે સેમ કુડ એ પાસ્ટમાં પાવર, એબિલિટી અથવા કેપેસિટીને શો કરે છે. આપણે જોયું કે વર્તમાનમાં કોઈ વસ્તુ આપણે એમ કે ક્ષમતા દર્શાવી હોય આપણી, તો આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. બસ તે જ રીતે ભૂતકાળમાં આપણી કોઈ ક્ષમતા હતી, કોઈ પાવર હતો, તેને આપણે શો કરવો હોય તો આપણે કુડનો ઉપયોગ કરીએ. જેમ કે હવે જો તમારે કહેવું હોય કે હું તરી શકતો હતો, હું રસોઈ બનાવી શકતી હતી, હું ચાલી શકતી હતી, તો આ બધી વસ્તુ અત્યારની નથી, આ બધી વસ્તુ ભૂતકાળની છે. આ બધા વાક્યો ભૂતકાળમાં છે અને આ બધા વાક્યો ભૂતકાળમાં કોઈ ક્ષમતાની વાત કરે છે. હવે જેમ કે તમારે બોલવું હોય કે મગન અંગ્રેજી વાંચી શકતો હતો, દેટ મીન્સ કે મગન અત્યારે નથી વાંચી શકતો, એ ભૂતકાળમાં એની ક્ષમતા હતી, ભૂતકાળમાં તેની કોઈ એબિલિટી હતી. તો ઇન ધેટ કેસ જો ક્યાંય પણ આવા સેન્ટેન્સ હોય કે જે ભૂતકાળમાં કોઈ ક્ષમતા શો કરતા હોય તો આપણે તેની માટે કુડ યુઝ કરીશું. જે રીતે આપણે પ્રેઝન્ટ માટે કેન યુઝ કરીએ છીએ તે જ રીતે પાસ્ટમાં આપણે કુડ યુઝ કરીએ. બસ બાકી જે રીતે આપણે આગળ સ્ટ્રક્ચર જોઈ ગયા તે જ રીતનું છે, માત્ર કેનની જગ્યાએ વર્ડ યુઝ થશે કુડ. તો સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. તો આપણે તે ઉપરથી બનાવી શકીએ કે મગન કુડ રીડ ઇંગ્લિશ. વાંચવા માટે વર્ડ યુઝ થાય છે રીડ, તો આપણે બોલી શકીએ કે મગન કુડ રીડ ઇંગ્લિશ. ત્યારબાદ જે રીતે આગળ વાત કરી કે નકારમાં કોઈ ક્ષમતા દર્શાવી હોય, અને એ જ રીતે અહીં જેમ આગળ વાત થઈ કે આ ભૂતકાળની વાત છે, તો આપણે સેન્ટેન્સ જોઈએ કે મગન અંગ્રેજી વાંચી શકતો ન હતો, ભૂતકાળમાં ન વાંચી શકતો હતો, તો આપણે તેના માટે યુઝ કરીશું કુડ. તો સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. જે રીતે આગળ પણ કહ્યું કે કેન નોટ એઝ ઇટ ઇઝ, જેમ દેખાય એમને એમ નીચે મૂકવાનું છે, તો આમાં પણ એવું જ છે. કુડ નોટ જે રીતે સ્ટ્રક્ચરમાં દેખાય છે બસ એ જ રીતે આપણે મૂકવાનું છે આપણા સેન્ટેન્સમાં. તો આપણે બોલી શકીએ કે મગન કુડ નોટ રીડ ઇંગ્લિશ. વાંચવું એ વર્બ છે અને વર્બ માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ છીએ રીડ. તો આપણે બોલી શકીએ મગન કુડ નોટ રીડ ઇંગ્લિશ. ત્યારબાદ જો આપણે પ્રશ્ન પૂછવો હોય કે શું મગન અંગ્રેજી વાંચી શકતો હતો, તો જે રીતે આપણે કેનમાં જોયું કે કેન પાછળ આવતું હતું, તો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં તેને આગળ લાવ્યું. બસ તે જ રીતે આમાં પણ છે, આમાં આપણે કુડ આગળ લાવવાનું છે. કુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. જે મેં આગળ પણ કહ્યું કે જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો હંમેશા પાછળ ક્વેશ્ચન માર્ક યાદ રાખવું. આપણે આના ઉપરથી બોલી શકીએ કે કુડ મગન રીડ ઇંગ્લિશ. હવે આપણે કુડનો બીજો એક ઉપયોગ જોઈશું. તો કુડનો બીજો ઉપયોગ થાય છે પોલાઇટ રિક્વેસ્ટ કરવા માટે. પોલાઇટ રિક્વેસ્ટ દેટ મીન્સ કે કોઈ નમ્ર વિનંતી. જેમ કે તમે કોઈને પૂછો કે શું તમે મને મદદ કરશો, તો આ એક નમ્ર વિનંતી થઈ. હવે આ સેન્ટેન્સને ઇંગ્લિશમાં બોલવા માટેનું જે સ્ટ્રક્ચર છે તે આપણે અત્યારે જ જોયું ઇન્ટ્રોગેટિવનું, કે આગળ કુડ આવશે અને પાછળ સબ્જેક્ટ આવશે. બસ સેમ એ જ રીતનું છે કે કુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે જે રીતે આગળ વાત થઈ કે કુડમાં કોઈ જ ફેરફાર થતો નથી, આ કુડ એ સેમ મૂકવાનું છે. ત્યારબાદ સબ્જેક્ટ. અહીં મદદ કરવાની વાત આપણે કોઈને પૂછીએ છીએ, સામેવાળા માણસને પૂછીએ છીએ, તો તમે એ આપણો સબ્જેક્ટ છે, આપણો કર્તા છે. તો તમે માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ યુ. ત્યારબાદ વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. અહીં કોઈના દ્વારા મદદ કરવાની વાત છે, તો મદદ કરવી એ એક ક્રિયાપદ થયું અને તે ક્રિયાપદ માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ છીએ હેલ્પ. ત્યારબાદ અધર વર્ડ્સ. હવે આમાં જે પ્લીઝ મૂકેલું છે, તો ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે કોઈને વિનંતી કરતા હોય ત્યારે પ્લીઝ અવશ્ય લગાવવું. પ્લીઝનો મતલબ થાય છે કે કૃપા કરીને. તો જ્યારે આપણે કોઈને પોલાઇટ રિક્વેસ્ટ એટલે કે કોઈને નમ્ર વિનંતી કરીએ તો પ્લીઝ એ હંમેશા મૂકવું. આ ખાસ ધ્યાન રાખો. તો આપણે સ્ટ્રક્ચર પ્રમાણે બોલી શકીએ કે કુડ યુ હેલ્પ મી પ્લીઝ.
હવે જ્યારે તમે કુડની જગ્યાએ કેન યુઝ કરો, ધારો કે તમે બોલો કે કેન યુ હેલ્પ મી, તો આ એક રફ ભાષા થઈ જાય છે. કેન જ્યારે યુઝ થાય છે ત્યારે તેનો મતલબ એવો થાય છે કે તમારી ઈચ્છા હોય કે ના હોય, તમારે મારી હેલ્પ કરવી જ પડશે. આ વસ્તુ આપણે આગળના ડેમોમાં સેલ્ફ ઇન્ટ્રોડક્શનના પરમિશનમાં પણ જોઈ ગયા છીએ. તો આ ખાસ ધ્યાન રાખવું કે કુડ એ પોલાઇટ એટલે કે નમ્ર ભાષા છે, જ્યારે કેન એક રફ ભાષા છે. હવે જો તમારે કહેવું હોય કે શું તમે મને 5,000 રૂપિયા ઉધાર આપશો, તો આનું સ્ટ્રક્ચર જે રીતે આપણે આગળ જોઈ ગયા એ જ રીતનું છે કે કુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો કુડ એઝ ઇટ ઇઝ મૂકવાનું છે. સબ્જેક્ટ તમે, આપણે સામેવાળા માણસને પ્રશ્ન પૂછીએ છીએ તો સબ્જેક્ટ આપણો થયો યુ. ત્યારબાદ વર્બ, તો અહીં ઉધાર આપવાની વાત છે, તો ઉધાર આપવું એ વર્બ છે અને ઉધાર આપવા માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ છીએ લેન્ડ. તો આપણે બોલી શકીએ કે કુડ યુ લેન્ડ મી 5,000 રૂપીઝ પ્લીઝ. હવે આ જ જગ્યાએ જો તમે કેનનો ઉપયોગ કરો છો તો એનો મતલબ એવો થઈ જાય છે કે તમારી ઈચ્છા હોય કે ના હોય, તમારે મને 5,000 રૂપિયા આપવા જ પડશે. આઈ થિંક તમને લોકોને કેન અને કુડનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. તો ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ જોઈએ શુડ. તો શુડનો ઉપયોગ જ્યારે કોઈકને કંઈક સલાહ આપીએ છીએ, કોઈકને કંઈક એડવાઇસ આપીએ છીએ ત્યારે થાય છે. કોઈને કંઈ પણ સલાહ આપવામાં આવે ત્યારે ખાસ યાદ રાખવું કે હંમેશા શુડનો ઉપયોગ જ થવો જોઈએ. જેમ કે તમારે વાંચવું જોઈએ, તમારે ત્યાં જવું જોઈએ, તમારે તેને મળવું જોઈએ. ત્યારબાદ આ કોરોના મહામારીમાં જેમ કે તમારે હાથ ધોવા જોઈએ, તમારે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, તમારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ વગેરે એક જાતની સલાહ થઈ. તો તેના માટે આપણે યાદ રાખીએ કે હંમેશા શુડનો ઉપયોગ જ થવો જોઈએ. હવે ધારો કે તમે કોઈને કહ્યું કે તમારે અંગ્રેજી બોલવું જોઈએ, તો આ પણ એક જાતની સલાહ થઈ, વન કાઇન્ડ ઓફ એડવાઇસ. હવે આ વાક્યમાં શુડ આવશે. તો હવે આનું અંગ્રેજી વાક્ય કેવી રીતે બનશે તે માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટ્રક્ચર જોઈએ. તો સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. જે રીતે આપણે પહેલાં સ્ટ્રક્ચરમાં કેન અને કુડ મૂકતા હતા, બસ તે જ રીતે આમાં આપણે શુડ મૂકવાનું છે. બાકી સ્ટ્રક્ચરમાં કોઈ જ ફેરફાર નથી. તો સૌથી પહેલાં સબ્જેક્ટ. તો આમાં કોઈના દ્વારા મતલબ કે સામેવાળી વ્યક્તિને આપણે સલાહ આપીએ છીએ કે તમારે અંગ્રેજી બોલવું જોઈએ. તો એ અંગ્રેજી બોલવાની ક્રિયા જે થાય છે તે તમારા દ્વારા એટલે કે સામેવાળી વ્યક્તિ દ્વારા થાય છે. તો તમારે માટે આપણે ઇંગ્લિશમાં મૂકીએ યુ. ત્યારબાદ જે શુડ છે તે શુડ આપણે એઝ ઇટ ઇઝ મૂકવાનું છે. વર્બ, વર્બ એટલે કે ક્રિયાપદ. અહીં બોલવાની ક્રિયા છે તો બોલવા માટે આપણે યુઝ કરીએ સ્પીક. તો આપણે અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. તો વાક્યમાં જે શબ્દો બાકી રહી જતા હોય તેનો સમાવેશ આપણે અધર વર્ડ્સમાં કરીએ. તો આપણે બોલી શકીએ કે યુ શુડ સ્પીક ઇંગ્લિશ. સબ્જેક્ટમાં યુ મૂક્યો, ત્યારબાદ શુડ એઝ ઇટ ઇઝ મૂક્યું. વર્બ એ બોલવું, તો બોલવું માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ સ્પીક એન્ડ અધર વર્ડ્સમાં બાકી રહ્યું છે અંગ્રેજી. તો આપણે બોલી શકીએ કે ઇંગ્લિશ. હવે આપણે નકાર જોઈએ. જેમ કે તમારે કોઈને સલાહ નકારમાં આપવી છે, જેમ કે તમારે ગુજરાતી ન બોલવું જોઈએ, તો આ એક જાતનું નકાર વાક્ય થયું, નેગેટિવ સેન્ટેન્સ થયું. તો આમાં પણ જે રીતે આપણે કેન અને કુડમાં જોઈ ગયા કે એક વર્ડ આવે છે એડ કરવાનો, તે બસ એડ કરવાનો છે. તેનું સ્ટ્રક્ચર થશે સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. જે મેં અત્યારે વાત કરી કે એક વર્ડ યુઝ કરવાનો છે નોટ. બાકી એઝ ઇટ ઇઝ જેમ કેન અને કુડમાં જોયું બસ એ જ રીતનું સ્ટ્રક્ચર આમાં પણ છે. તો સબ્જેક્ટ યુ, ત્યારબાદ શુડ નોટ એઝ ઇટ ઇઝ જેમ દેખાય છે તેમ મૂકવાનું છે. વર્બ બોલવાની વાત છે તો બોલવું માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ સ્પીક એન્ડ અધર વર્ડ્સમાં જે શબ્દો બાકી રહેતા હોય તેનો સમાવેશ કરવાનો છે. તો આપણે બોલી શકીએ કે યુ શુડ નોટ સ્પીક ગુજરાતી. આ ખાસ ધ્યાન રાખો કે નકારમાં માત્ર નોટનો ઉપયોગ કરવાનો છે, બાકી સ્ટ્રક્ચર જે રીતે આપણે આગળ જોઈ ગયા બસ એ જ રીતનું છે. હવે એક વસ્તુ બીજી પણ ધ્યાન રાખવા લાયક છે
કે હાલ વાત કરીએ આપણે કે એડવાઇસ એટલે કે કોઈને સલાહ આપવા માટે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. પણ આ વસ્તુ ખાસ યાદ રાખો કે જ્યારે નોર્મલ એડવાઇસ થઈ, મતલબ કે તમે જ્યારે કોઈને સામાન્ય સલાહ આપો છો ત્યારે શુડનો ઉપયોગ કરવો. પણ જ્યારે તમે કોઈને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ સલાહ આપો છો, ખૂબ મહત્ત્વની વાત કરો છો, તો આના માટે આપણે મસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. હવે આ મસ્ટ શું છે તે આપણે આગળ ડિટેલ્સમાં ભણીશું. હવે આપણે નેક્સ્ટ ટૉપિક છે મે અને માઇટ. તો હવે ઘણા બધા લોકો એવું કહે છે કે મેથી જ માઇટ બન્યું છે, પણ એવું નથી. આ ખાસ ધ્યાન આપો કે જો બંને એક જ હોત, એક જ ટૉપિક હોત, તો પછી આપણે અલગ અલગ ભણવાની જરૂરત શું હતી? તો આપણે એક જ ભણતા તો પણ ચાલતું, પણ આવું છે નહીં. આ બંને વર્ડ સેપરેટ છે. આ બંને વર્ડ મહત્ત્વના પણ છે અને આપણે ભણવા એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે ખાસ ધ્યાન રાખો કે આ જે આપણે અત્યારે જોઈ ગયા કે કેન, કુડ, શુડ, મે, માઇટ, આ બધું એ ટૉપિકને આપણે મોડાલ્સ કહીએ છીએ. મોડાલ્સ, અને આ મોડલ્સનો એ કોઈ પર્ટિક્યુલર ટેન્સ નથી હોતો. તે હંમેશા પ્રેઝન્ટમાં જ આવે છે અને તેના સાથે આપણે હંમેશા વર્બ વન યુઝ કરીએ છીએ. હવે આ જે દરેક સ્ટ્રક્ચરમાં લખેલું હોય છે કે વર્બ વન, તો વર્બ વન એટલે શું? તો હવે તમે તમારી ડિક્શનરી લેશો ને, તો તેમાં જે ફર્સ્ટ લાઇનમાં જેટલા પણ શબ્દો, જેટલા પણ વર્ડ્સ લખેલા છે તે બધા વર્બ વન છે. વર્બ વન એટલે કે ક્રિયાપદનું પ્રથમ રૂપ. આ બધું ડિટેલ્સમાં આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે માત્ર યાદ રાખો કે મોડાલ્સ સાથે હંમેશા વર્બ વન આવે છે. હવે આપણે જોઈએ મે. તો મેનો સૌથી પહેલો ઉપયોગ છે પરમિશન લેવા માટે. આપણે આ વસ્તુ સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં પણ જોઈ ગયા છીએ. હવે અહીં આપણે જ્યારે પર્ટિક્યુલર મે ટૉપિક ભણીએ છીએ તો ફરી રિવિઝન કરી લઈએ. જ્યારે તમે ક્યાંક ઇન્ટરવ્યૂમાં અથવા ક્યાંક ક્લાસમાં જાઓ છો અને ત્યાં તમારી પરમિશન લેવાની હોય ત્યારે નમ્ર ભાષા માટે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે બોલવું હોય કે શું હું અંદર આવી શકું સર? તો હવે આ પરમિશન ઇંગ્લિશમાં કેવી રીતે લેવી? તો તેનું સ્ટ્રક્ચર થાય છે મે પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. તો મે આપણે જે રીતે આગળ કેન, કુડ અને શુડ મૂક્યું છે, બસ એ જ રીતે અહીં પણ મૂકવાનું છે. ત્યારબાદ સબ્જેક્ટ. તો અંદર આવવાની જે વાત છે એ મારા દ્વારા કરવામાં આવેલી છે, મતલબ કે હું અંદર જઉં એવી વાત કરવામાં આવી છે. તો આપણો સબ્જેક્ટ અહીં થાય છે હું, અને હું માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ આઈ. ત્યારબાદ વર્બ. તો અહીં આવવાની વાત છે, મતલબ કે આપણે સામેવાળાને પૂછીએ છીએ, આપણા સરને પૂછીએ છીએ કે શું હું અંદર આવી શકું? તો આવવું એ એક ક્રિયાપદ થયું, અને એ ક્રિયાપદ માટે આપણે ઇંગ્લિશમાં વાપરીએ કમ, અને ત્યારબાદ અધર વર્ડ્સ. તો આપણે ઇંગ્લિશમાં બોલી શકીએ કે મે આઈ કમ ઇન સર? હવે આ ખાસ ધ્યાન આપો કે જે રીતે મેનો ઉપયોગ આપણે પરમિશન માટે કરીએ છીએ તેવું માઇટમાં કદી પણ થતું નથી. માઇટનો ઉપયોગ ક્યારેય પણ પરમિશન લેવા માટે થતો નથી. હવે આપણે મે અને માઇટનો બીજો ઉપયોગ જોઈએ. તો ખાસ ધ્યાન આપો કે મે અને માઇટ આ બંનેનો ઉપયોગ પોસિબિલિટી એટલે કે સંભાવના દર્શાવવા માટે થાય છે. હવે ઘણા લોકોને એ તો ખ્યાલ હોય છે કે મે અને માઇટ સંભાવના દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે, પણ એકચ્યુઅલી બંને વચ્ચે શું ડિફરન્સ છે તે કોઈને ખ્યાલ નથી આવતો. તો આ વાત પર ખાસ ધ્યાન આપો કે જ્યારે મે વાક્યમાં વપરાય છે ત્યારે તે 50% સંભાવના દર્શાવે છે. દેટ મીન્સ કે 50% હા પણ હોય અને 50% ના પણ હોય. જ્યારે વાક્યમાં માઇટનો ઉપયોગ થાય છે ત્યારે તે માત્ર 10% સંભાવના દર્શાવે છે. જ્યારે વાક્યમાં મે આવે ત્યારે સમજી જવું કે 50% હા પણ છે અને 50% ના પણ છે. અને જ્યારે વાક્યમાં માઇટ આવે છે ત્યારે તે માત્ર 10થી 15% સંભાવના દર્શાવે છે. મતલબ કે મોટાભાગે તો એ વસ્તુની ના જ હોય છે, પણ માત્ર 10થી 15%માં ક્યાંક એની સંભાવના હોય છે. ખાસ ધ્યાન રાખો, માઇન્ડમાં એકદમ ક્લિયર કરો કે જ્યારે તમારી કોઈ વસ્તુ માટે 50% હા અને 50% ના હોય ત્યારે મેનો ઉપયોગ કરવો. જ્યારે માત્ર 10%ની જ સંભાવના હોય ત્યારે જ માઇટનો ઉપયોગ કરવો. હવે ખાલી વિચારો કે કદાચ બહાર તડકો છે, પણ કોઈએ કહ્યું કે આજે કદાચ વરસાદ આવશે.
તો જો હવે બહાર તડકો છે તો એનો મતલબ એવો થયો કે વરસાદ આવવાની સંભાવના 1% પણ નથી. પણ આ તો હવે શું કહેવાય કે વાતાવરણનો શું ભરોસો હોય, કદાચ વરસાદ આવી પણ જાય. તો આ વાક્યમાં માત્ર 10% એટલે કે નહિવત સંભાવના થઈ. મતલબ કે વરસાદ આવવાની સંભાવના માત્ર 10% છે. 90% વરસાદ નથી જ આવવાનો, પણ માત્ર 10%માં ક્યાંક વરસાદ આવી પણ જાય. તો આવા કેસીસમાં આપણે વાપરીશું માઇટ. હવે આપણે એમ બોલવું હોય કે આજે કદાચ વરસાદ પડી શકે છે. હવે મે અને માઇટ જે રીતે આગળ વાત કરી કે બંનેનો ઉપયોગ સંભાવના માટે તો થાય જ છે. બંનેનું સ્ટ્રક્ચર પણ સેમ છે, ખાલી ચેન્જ કરવાનું છે મે અને માઇટ. સબ્જેક્ટ પ્લસ મે પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ. નેક્સ્ટ છે સબ્જેક્ટ પ્લસ માઇટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ. હવે સબ્જેક્ટ તો આમાં નોન લિવિંગની વાત છે, મતલબ કે કોઈ કર્તા એ કોઈ સજીવ નથી. જે રીતે આપણે આગળ જોઈ ગયા કે મગન અથવા હું, તો આમાં એવો કોઈ સબ્જેક્ટ એવો કોઈ કર્તા છે નહીં. અહીં નોન લિવિંગ છે, મતલબ કે કોઈ નિર્જીવ વસ્તુ છે. તો હવે આપણે આવા કેસીસમાં સબ્જેક્ટ કોણ લઈશું? તો સબ્જેક્ટ જ્યારે પણ નોન લિવિંગ હોય ત્યારે આપણે ઇટ યુઝ કરીએ. આ વસ્તુ માઇન્ડમાં એકદમ ક્લિયર કરો કે આપણે આવા કેસીસમાં ઇટ મૂકીએ સબ્જેક્ટમાં. ત્યારબાદ મે અને માઇટ એઝ ઇટ ઇઝ જેમ દેખાય છે તેમ મૂકવાનું છે. હવે વરસાદ પડવો, જ્યારે પણ વરસાદ પડવાની વાત હોય ત્યારે આપણે ક્રિયાપદ લખીએ રેઇન અને અધર વર્ડ્સ. આજે માટે આપણે યુઝ કરીએ ટુડે, તો એ ટુડેનો સમાવેશ થશે અધર વર્ડ્સમાં. તો તેના ઉપરથી વાક્ય બની શકે કે ઇટ મે રેન ટુડે, અથવા નેક્સ્ટ બની શકે કે ઇટ માઇટ રેન ટુડે. તો હવે જ્યારે આપણે એમ બોલીએ કે ઇટ મે રેન ટુડે, અથવા કોઈ બોલે કે ઇટ મે રેન ટુડે, તો હવે આ વાક્યમાં મે આવ્યું. તો કોઈ જ્યારે આવું બોલતું હોય ત્યારે તે માણસ પર્ટિક્યુલરલી એવું ક્લિયર નહીં કરે કે મેં બોલ્યો હું તો 50% સંભાવના હશે અને હું માઇટ બોલ્યો તો એની સંભાવના 10% હશે. નો, દેટ્સ ટોટલી રોંગ. જ્યારે આપણે સામેવાળું વ્યક્તિ તેના વાક્યમાં મેનો ઉપયોગ કરે છે તો એ આપણે સમજી જવું પડશે કે આમાં આ વાક્યમાં સંભાવના માત્ર 50% છે. અહીં ઇટ મે રેન ટુડે, તો આ વાક્યમાં વરસાદ આવવાની સંભાવના 50% છે. હવે આપણે ફરી એમ બોલવું હોય કે આજે કદાચ વરસાદ આવશે, પણ મેની જગ્યાએ આપણે માઇટ યુઝ કર્યું, જેમ કે ઇટ માઇટ રેન ટુડે. તો આમાં પણ કોઈ વ્યક્તિ એવું ક્લિયર નહીં કરે કે આમાં 10થી 15%ની જ સંભાવના છે. વાક્યમાં જ્યારે માઇટ આવે ત્યારે સમજી જવું કે માત્ર સંભાવના 10થી 15% જ છે. મતલબ કે 90%માં વરસાદ આવવાની સંભાવના બિલકુલ પણ નથી, પણ ક્યાંક 10%માં વરસાદ આવી પણ જાય. હવે નેક્સ્ટ છે કે મગન કદાચ આજે આવશે. તો જે પ્રમાણે સ્ટ્રક્ચર જોયું એ જ છે. સ્ટ્રક્ચર ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીએ. તો મગન મે કમ ટુડે અથવા મગન માઇટ કમ ટુડે. હવે જ્યારે માઇટ આવે તો સમજી જવું કે માઇટમાં સંભાવના ઓછી હોય છે, જ્યારે મેમાં સંભાવના વધારે હોય છે. મગન મે કમ ટુડે, તો આ વાક્યમાં મે આવ્યું તો 50%માં મગન આવી પણ શકે છે અને 50%માં મગન ન પણ આવી શકે. ત્યારબાદ નેક્સ્ટ છે કે મગન માઇટ કમ ટુડે. દેટ મીન્સ કે 90% મગનના આવવાના કોઈ ચાન્સીસ છે જ નહીં, પણ 10%માં ક્યાંક મગન આવી પણ શકે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે માઇટ એ સંભાવના ઓછી હોય ત્યારે યુઝ થાય છે, જ્યારે મે એ સંભાવના વધારે હોય ત્યારે યુઝ થાય છે. મે માઇટ બાદ નેક્સ્ટ જોઈએ વિલ અને વુડ. 99.99% લોકો એવું કહે છે કે વુડ એ વિલનું પાસ્ટ છે, પણ આવું છે નહીં. વિલનું પાસ્ટ વુડ માત્ર નેરેશન, એટલે કે કોઈ વસ્તુનું જ્યારે વર્ણન કરવાનું હોય તેમાં જ થાય છે. હવે આપણે સૌથી પહેલાં જોઈએ વિલ. તો વિલનો ઉપયોગ કોઈ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં કોઈ પ્લાન દર્શાવવા માટે થાય છે. જેમ કે હું કાલે ત્યાં જઈશ, હું કાલે પાણીપુરી બનાવીશ, હું કાલે રમીશ, હું કાલે તને ફોન કરીશ. તો આ બધા જે વાક્યો છે એ બધા એક ફ્યુચર પ્લાન છે. ફ્યુચર પ્લાન્સ મીન્સ કે ભવિષ્યમાં કરવા માટેનો કોઈ પ્લાન બનાવેલો છે. જેમ કે તમે બોલ્યા કે હું તને કાલે મળીશ, તો આ પણ એક ફ્યુચર પ્લાન થયો.
દેટ મીન્સ કે મળવાની ક્રિયા હજુ થઈ નથી પણ તે ભવિષ્યમાં થવાની છે, એટલે કે આ એક ફ્યુચર પ્લાન થયો. હવે આપણે સેન્ટેન્સ જે રીતે હાલ બોલ્યા કે હું તમને કાલે મળીશ, તો આપણને ખ્યાલ આવ્યો કે આ એક ફ્યુચર પ્લાન થયો. પણ આ ફ્યુચર પ્લાનને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે બોલવું, તેના માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટ્રક્ચર જોઈએ. સબ્જેક્ટ પ્લસ વિલ ઓબ્લિક શેલ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. તો સબ્જેક્ટમાં તો આઈ એમ શ્યોર કે હવે તમને લોકોને કોઈ કન્ફ્યુઝન નહીં હોય. સબ્જેક્ટ મીન્સ કે કર્તા. અહીં ક્રિયા જે છે મળવાની તે મારા દ્વારા થઈ છે. હું તમને કાલે મળીશ, તો હું એ આપણું સબ્જેક્ટ છે. હું માટે આપણે ઇંગ્લિશમાં મૂકીએ આઈ. ત્યારબાદ ઘણા લોકોને કન્ફ્યુઝન હશે કે આ વિલ અને શેલ એ શું છે. તો શેલ મેં અત્યારે ખાલી માત્ર એમ જ લખ્યું છે કેમ કે વિલ અને શેલ એ હેલ્પિંગ વર્બ છે સિમ્પલ ફ્યુચર ટેન્સના. સાદા ભવિષ્યકાળના આ બંને હેલ્પિંગ વર્બ છે. જ્યારે કરતાં આઈ અને વી હોય ત્યારે શેલનો યુઝ થાય છે, અને જ્યારે આઈ અને વી સિવાયના કરતા હોય ત્યારે આપણે વિલ મૂકીએ છીએ. પણ જ્યારે આપણે અહીં પર્ટિક્યુલર વિલ ટોપિક ભણીએ છીએ તો ખાસ ધ્યાન રાખો કે જો તમે બધા સાથે વિલ મૂકશો તો પણ ચાલશે. આ વિલ અને શેલ શું છે તે તમારા મનમાં જરાય કન્ફ્યુઝન ન રહે તે માટે આપણે આગળ ભણવાના જ છીએ. તો હાલ પૂરતું માત્ર યાદ રાખો કે આપણે વિલનો યુઝ કરવાનો છે. ત્યારબાદ વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. અહીં મળવું એ ક્રિયાપદ છે અને આ મળવું માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ મીટ. ત્યારબાદ તમનેનો સમાવેશ થશે અધર વર્ડ્સમાં. તમને માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ યુ. તો આના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવી શકીએ કે આઈ વિલ મીટ યુ ટુમોરો. આઈ વિલ મીટ યુ ટુમોરો. આ જે કાલે છે તો કાલે માટે આપણે યુઝ કરીએ છીએ ટુમોરો. જે રીતે મેં આગળ વાત કરી કે આજે બોલવું હોય તો ટુડે અને કાલે બોલવું હોય તો ટુમોરો. જે ગુજરાતી વાક્યમાં જે શબ્દો બાકી રહે છે તેનો સમાવેશ આપણે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દોમાં કરવાનો રહેશે. હવે આપણે જોઈશું વુડ. વિલ આપણે જે રીતે જોયું કે ફ્યુચરમાં કોઈ પ્લાન દર્શાવે છે. હવે એ જ રીતે વુડ એ ફ્યુચર ચોઇસ દર્શાવે છે. ફ્યુચર ચોઇસ મતલબ કે તમારી ઈચ્છા દર્શાવે છે. જેમ કે હું ખાવા ખાઈશ, હું ચા લઈશ, હું કોફી લઈશ વગેરે. હવે આ ફ્યુચર તો છે જ પણ સાથે એક ચોઇસ છે, મતલબ કે તમારી એક પસંદ દર્શાવે છે. તમે ચા લેશો, તમે કોફી લેશો વગેરે તમારી કોઈ ચોઇસ દર્શાવે છે. હવે એક વાક્ય છે કે હું ચા લઈશ, તો લઈશ એ ભવિષ્યકાળ દર્શાવે છે, ફ્યુચર બતાવે છે. જ્યારે ચા એ એક ચોઇસ બતાવે છે, તે તમારી પસંદ બતાવે છે. હવે જે રીતે આપણે વિલનું સ્ટ્રક્ચર જોયું બસ તે જ રીતે અહીં આપણે વુડ મૂકવાનું છે. તો સબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. તો સબ્જેક્ટ એટલે કે કર્તા. અહીં મારા દ્વારા ચા લેવાની વાત છે, તો હું માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ આઈ. ત્યારબાદ વુડ એઝ ઇટ ઇઝ જેમ દેખાય છે એમ મૂકવાનું છે. હવે આ વસ્તુ કે હું ચા લઈશ, તો લેવા માટે આપણે ઇંગ્લિશમાં વર્બ યુઝ કરીએ છીએ ટેક. TAKE ટેક. અને ત્યારબાદ અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સમાં આપણે ચા એટલે કે ટી. જે ખાસ ધ્યાન આપજો કે જે શબ્દો ગુજરાતી વાક્યમાં બાકી રહેતા હોય તેનો સમાવેશ આપણે અધર વર્ડ્સમાં કરવાનો છે. તો હવે આના ઉપરથી આપણે બનાવી શકીએ કે આઈ વુડ ટેક ટી. ધારો કે કોઈ કોફી લેતું હોય તો બોલી શકીએ કે આઈ વુડ ટેક કોફી. શી વુડ ટેક ટી, મતલબ કે તેણીની ચા લેશે. પછી ધારો કે કોઈ તમારા ઘરે આવ્યું હોય અને તમે પૂછવા માગો છો કે તમે ચા લેશો, શું તમે ચા લેશો, શું તમે કોફી લેશો. તો આપણે વુડની જે પ્રશ્નાર્થની વાક્ય રચના છે, ઇન્ટ્રોગેટિવની જે સ્ટ્રક્ચર છે, જે પેટર્ન છે, બસ એ યાદ રાખવાનું છે. જે રીતે આપણે કેન અને કુડથી આપણે આગળ જોઈ ગયા સ્ટ્રક્ચર કે કેન અને કુડથી આપણે પ્રશ્ન બનાવતા હતા, બસ એ જ રીતે આમાં આપણે વુડ યુઝ કરવાનું છે. તો આપણે સ્ટ્રક્ચર જોઈએ કે વુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક કેમ આવ્યું? તો
તો એનું રીઝન છે કે આ પ્રશ્નાર્થ છે, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, તેથી પાછળ ક્વેશ્ચન માર્ક લખવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે વુડ છે તે સેમ મૂકવાનું છે. ત્યારબાદ સબ્જેક્ટ. અહીં આપણે સામેવાળા વ્યક્તિને પૂછીએ છીએ તમે એ સબ્જેક્ટ એટલે કે કર્તા છે, તો તમે માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ યુ. ત્યારબાદ વર્બ. જે રીતે મેં અત્યારે જ કહ્યું કે લેવું માટે આપણે યુઝ કરીએ ટેક. તો લેવું એ વર્બ છે અને લેવું માટે ઇંગ્લિશમાં યુઝ થાય છે ટેક. અને અધર વર્ડ્સ, તો ચા માટે આપણે યુઝ કરીએ ટી. તો જે રીતે સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જોઈએ તો સેન્ટેન્સ થશે કે વુડ યુ ટેક ટી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો, જ્યારે આપણા ઘરે કોઈ આવતું હોય તો આપણે તેને ગુજરાતીમાં જ પૂછીએ છીએ, પણ આજથી આવું કરવાનું ટોટલી બંધ કરી લો. જો યાદ નથી આવતું અથવા કોઈ કન્ફ્યુઝન છે તો ચલાવી મત લો. એટ અ ટાઈમ તમારી નોટબુક ખોલીને જોઈ લો અને પછી ઇંગ્લિશમાં જ બોલવાનો ટ્રાય કરો. હવે વુડનો એક બીજો ઉપયોગ થાય છે ઇન ધ સેન્સ ઓફ માંગુ છું. મતલબ કે હું ત્યાં જવા માંગુ છું, હું અહીં આવવા માગું છું, હું તેને મળવા માગું છું, હું તેને જોવા માગું છું. તો આ સેન્સમાં માગું છું. તો હવે જ્યારે તમારે આ ટાઈપના વાક્યો બોલવા હોય ત્યારે પણ વુડનો ઉપયોગ થઈ શકે છે. જેમ કે કોઈ સેન્ટેન્સ છે કે હું તમને મળવા માગું છું, તો હવે આના સ્ટ્રક્ચરમાં એક વર્ડ વધારાનો યુઝ થાય છે, એ આપણે જોઈએ. તો સ્ટ્રક્ચરમાં છે સબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ લાઇક ટુ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ. જે રીતે આગળ વાત કરી કે વુડનો ઉપયોગ માંગુ છુંના અર્થમાં પણ થાય છે, પણ જ્યારે આ રીતે પાછળ માંગુ છું આવતું હોય, મતલબ કે તમારી ઈચ્છા, તમારી કોઈ ડિઝાયર વ્યક્ત થાય છે અહીં, તો તેના માટે એક વધારાનો વર્ડ યુઝ કરવાનો હોય છે લાઇક ટુ. આ લાઇક ટુ જે રીતે સ્ટ્રક્ચરમાં દેખાય છે બસ એ જ રીતે મૂકવાનું રહેશે. આમાં તમારે કોઈ જ ફેરફાર નથી કરવાનો. તો હવે જોઈએ સબ્જેક્ટ. તો સબ્જેક્ટ એટલે કે કર્તા. અહીં મળવાની વાત મારા દ્વારા છે, તો હું માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ આઈ. ત્યારબાદ વુડ લાઇક ટુ. આ આપણે સેમ મૂકવાનું છે, આમાં થોડો પણ ફેરફાર નથી કરવાનો. તો આઈ વુડ લાઇક ટુ. ત્યારબાદ મળવું. અહીં ક્રિયા થાય છે મળવાની, કોઈની ઈચ્છા છે મળવાની, તો મળવું માટે આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ મીટ. અને અધર વર્ડ્સ. ગુજરાતી સેન્ટેન્સમાં જે શબ્દો બાકી રહેતા હોય તેનો સમાવેશ આપણે અધર વર્ડ્સમાં કરીએ. તો આમાં તમને માટે યુઝ થાય છે યુ. તો સ્ટ્રક્ચર પ્રમાણે સેન્ટેન્સ બની શકે કે આઈ વુડ લાઇક ટુ મીટ યુ. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે આઈ વુડ લાઇક ટુ ટેક ટી વિથ યુ. આઈ વુડ લાઇક ટુ ટોક વિથ યુ. આઈ વુડ લાઇક ટુ સ્પેન્ડ માય ટાઈમ વિથ યુ. તો કે ટેક ટી વિથ યુ મતલબ કે હું તમારી સાથે ચા પીવા માગું છું. ટોક વિથ યુ મતલબ કે હું તમારી સાથે વાત કરવા માગું છું. આઈ વુડ લાઇક ટુ સ્પેન્ડ માય ટાઈમ વિથ યુ એટલે કે હું તમારી સાથે મારો સમય વિતાવવા માગું છું. તો આ ખાસ ધ્યાન રાખો કે જ્યારે કોઈ ઈચ્છા વ્યક્ત કરવી હોય અને ગુજરાતી વાક્યમાં પાછળ માંગુ છું, આ માત્ર તમારી સમજણ માટે સમજાવું છું કે જ્યારે પાછળ માંગું છું આવતું હોય તો આપણે બોલી શકીએ આઈ વુડ લાઇક ટુ. ત્યારબાદ આપણું જે ક્રિયાપદ હોય તે રીતે આપણે મૂકી અને ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. હવે આઈ થિંક તમને આજના ટૉપિક એકદમ ક્લિયર થઈ ગયા હશે કે જે રીતે મેં માઇટ સંભાવના કેટલા પર્સન્ટેજ દર્શાવે છે તે તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ વુડનો જે ઉપયોગ અત્યારે આપણે જોઈ ગયા તે તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. તો જે રીતે મેં હમણાં જ વાત કરી કે ઇંગ્લિશ બોલો, યુ શુડ ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ. આવડે કે ન આવડે માત્ર બોલો. જો કોઈ વાતમાં કન્ફ્યુઝન છે તો એટ અ ટાઈમ જોઈ લો. તમે જેમાં પણ નોટ કરતા હોય એ વસ્તુ ખોલીને જોઈ લો, પણ ગુજરાતી ન બોલો. બને તેટલું ઇંગ્લિશ બોલવાનો ટ્રાય કરો. આઈ હોપ તમને આજનો મારો જે ડેમો છે એ ખૂબ જ પસંદ આવ્યો હશે. થેન્ક યુ સો મચ.